સુરતના અમરોલી વિસ્તારમાં કાલભૈરવ મંદિર ખાતે કાલભૈરવ દાદાની સાલગીરી નિમિત્તે હવન કથા આરતી યોજાઈ હતી, જેનો મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ લાહવો લીધો હતો। સુરતના અમરોલી વિસ્તારમાં કાલભૈરવ મંદિર આવેલું છે, જેમાં આજરોજ ભૈરવ દાદાની સાલગીરી નિમિત્તે હવન કથા આરતી અને સાંજે કેક તથા મહાપ્રસાદ અને ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ લાભ લીધો હતો। વર્ષો જૂનું મંદિર હોવાથી કાલભૈરવ દાદાના દર્શને લોકો પોતાની મનોકામના લઈને આવે છે। કાલભૈરવ દાદા તેમની મનોકામના પૂર્ણ કરે છે, તેથી ભાવિક ભક્તો કાલભૈરવ દાદાના દર્શન કરી ધન્યતા અનુભવે છે। મારું નામ દક્ષાબેન કલ્પેશભાઈ પટેલ છે। હું ભટારમાં રહું છું ને અહીંયા અમરોલીમાં 92 નંબર સાયન રોડ બંબા ગેટની સામે આવ્યું છે કાલભૈરવ બાબાનું મંદિર। ત્યાં સાક્ષાત કાલભૈરવ બાબા બી છે। આરતીના સમયે આપણે ત્યાં કૂતરાઓ પણ હાજર હોય છે અને બાપુની મહેરબાનીથી બધાના જ કામ સફળ થાય છે અને અહીંયા કોઈ પણ જાતના કોઈના કામ અટકતા નથી। બાપુની દુઆ કરે છે, કામ આપણે બધું કરવાનું છે। બાપુની જે હિસાબે દુઆ છે એ હિસાબે બધાના કામ સફળ થાય છે। કોઈ માણસ રડતું આવ્યું છે પણ અહીંયાથી હસતા ગયા છે। બધી રીતે બધાના કામ થઈ ગયા છે, કોઈના કામમાં રૂકાવટ આવતા નથી। મારું નામ મેઘાબેન મનીષભાઈ વસાવા છે અને અહીંયા અમે આઈ થિંક 12-13 વર્ષથી આવીએ છીએ અને અહીંયા બધાની મનોકામના પૂર્ણ થાય છે। જેને દીકરા નહીં હોય એને દીકરા બી મળે છે ને અહીંયા જે કંઈ કામ થાય એ વગર પૈસાએ થાય છે ને જે કોઈ દુખિયારા આવે રડતા જઈને હસતા આવે છે, એટલું અમને અહીંયાથી જોવા મળ્યું છે। ને આરતીના સમયે જે કહે છે ને, આ બેને કીધું કે આરતી થાય ત્યારે કૂતરા બી સાક્ષાત કાલભૈરવના રૂપે આવે છે અહીંયા। તમે કેટલા વર્ષથી આવો? અહીંયા અમે આઈ થિંક 13-14 વર્ષથી આવીએ છીએ અમે। કેવું લાગે છે અહીંયા આવીને અમને એમ જાણે અમે કંઈ જન્નતમાં આવી ગયા એવું લાગે છે। અમારી બધી મનોકામના પૂર્ણ થાય છે। જે અમે બીજા મંદિરે જઈને નહીં થતું એ અહીંયા અમારે બાપુની આવીને થઈ જાય છે। મનીષભાઈ દલપતભાઈ વસાવા, એક કાલભૈરવ બાબાનું મંદિર છે અહીંયા ગણેશપુરા ફાયર સ્ટેશનની સામે 92 નંબર। આજે કાલભૈરવ બાબાની જન્મ જયંતિ છે, જે નિમિત્તે આખા દિવસનો પ્રોગ્રામ રાખ્યો તો સવારે કથા હતી, ત્યાર પછી કાલભૈરવ બાબાનો હવન કર્યો, ત્યાર પછી આરતીનો પ્રોગ્રામ હતો અને ત્યાર પછી હમણાં મહાપ્રસાદીનું આયોજન કરેલું છે, જેમાં ભક્તો બધા પ્રસાદીનો ને 30 કિલોની કેક દર વર્ષે વર્ષ ઘણા વર્ષોથી કરવામાં આવે છે। આજે 23મી કાલભૈરવ બાબાની જન્મ જયંતિ છે, જે નિમિત્તે બધા ભક્તો આવે છે અને કાલભૈરવ બાબાની કૃપાથી બધા ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે અને જે કામ લઈને આવે છે, જેનું બધું જે બી પ્રશ્નો હોય ઘરના કે કોઈ પણ પ્રકારના, જેનું નિરાકરણ અહીંયા બધાનું થઈ જાય છે। હું અહીંયા છેલ્લા 22-23 વર્ષ થઈ ગયા। મારું નામ કલ્પેશ દિનેશભાઈ પટેલ છે, ગણેશપુરા અમરોલી 92 નંબર। કાલભૈરવ જન્મ જયંતિ છે અત્યારે અહીંયા। છેલ્લા 22-23 વર્ષથી અહીંયા જન્મ જયંતિ ઉજવાય છે, પણ હું છેલ્લા 4-5 વર્ષથી અહીંયા આવું છું અને મારા અત્યાર સુધીમાં કોઈ પણ કામ અસફળ થાય એવું છે જ નહીં। બધા જ કામમાં મેં સફળતા મેળવેલી છે। અહીંયા શ્રદ્ધા રાખવાની, શ્રદ્ધાથી બધું કામ થશે તમારું। બીજી વસ્તુ કે તમે આવો, દર્શન કરો, સમયસર જે નિયમ છે તેનું પાલન કરો, તમારા બધા કામ સફળ થશે। બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત।